નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા હેપી વેલેન્ટાઇન વીક. આમ જુઓ કેવો લાગો છું. તારી ગર્લફ્રેન્ડ ને પૂછી લે. મારી ગર્લફ્રેન્ડ નથી. બસ તો સમજી જા કેવો લાગે છે. યાર આવું કહી દેવાનું. તો મને હું લેવા પૂછે છે? ગર્લફ્રેન્ડ બનાય. અરે પણ કોઈક મળવું જોઈએ ને, કે આમ આડેધડ કોઈકને થોડું પ્રપોઝ કરી નખાય. તો શું લેવા તું આ વીક ઉજવે છે? નાસાએ મંગળ ગ્રહ પર પાણી શોધી કાઢ્યું, તને અહીંયા પાણીપુરી ખાનારી કોઈ નહીં જડતી. પ્રયત્ન ચાલુ જ છે. બસ તારો કશેક મેળ પડે એવી તને શુભકામનાઓ. બાકી મેં મારી સોસાયટીમાં જુવાનિયાઓને જોયા છે. ઓહો, 2-4 દિવસથી એ લોકોને આમ કેવું આ મળતું ના હોય ને, કોઈ કામ સેટ ના થતું હોય તો એટલા દુખી થઈ ગયા છે. મોટેથી પેલા સિંગરના ગીતો સાંભળે. પેલા કોણ? પેલો ઘરના કન્સ્ટ્રક્શન જેવું કઈક નામ છે ને એનું, શું પેલું યાર, બારી ભીત. શું બારી ભીત ને બધું? અરે પેલું છે ને પેલું, मैं फिर भी तुमको चाहूंगा. બારી ભીત ને અરિજીત. હવે हाँ अरिजीत. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या राजदूत मेरा. બે રાજદૂત ને વજૂદ મેરા. તમે રહેવા દો ને. પણ એટલે ટૂંકમાં તને ખ્યાલ આવી ગયો ને, આમ અઠવાડિયું આના જ ગીતો વાગવાના છે. હા ખ્યાલ આવી ગયો. આ અમારા જેવા સિંગલ લોકોની સમસ્યા રહેવાની જ છે અઠવાડિયું. હું હમણાં સોંગ્સ મૂકું છું, પણ આપણે થોડુંક આ વેલેન્ટાઇન વીક વિશે વાત કરશું, બરાબર ને? હવ ચન્ના એરિયા ચન્ના એરિયા. ચન્ના એરિયાનું નામ નથી, ચન્ના મેરે. તમે ના ગાશો, હું વગાડું છું. ઓકે. Only on Radio